આપણે આખા રીંગણાનું શાક લઈને આવ્યા છે। આપણે આ રીતના રીંગણા તો અહીંયા આપણે તેલમાં ફ્રાય કરી લઈશું। થોડુંક માથે નમક નાખી દઈશું આપણે, રીંગણા ગળી જાય। થોડીક વાર આપણે ધીમા ગેસે ઢાંકીને પાકવા દઈશું વરાળથી। તો આપણા રીંગણા અહીંયા ફ્રાય થઈ ગયા છે, આપણે કાઢી લીધા છે। આપણે અહીંયા તેલ મૂકી દીધું છે, આપણે વઘાણી નાખી દઈશું। ડુંગળી નાખી દઈશું, મરચાંની પેસ્ટ નાખી દઈશું, હળદર નાખી દઈશું, થોડોક નમક નાખી દઈશું, સિંગદાણાનો ભૂકો નાખી દઈશું, આપણે લાલ મરચું નાખી દઈશું, થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈશું, આપણે મસ્ત આપણે ગ્રેવી થઈ ગઈ છે એકદમ સરસ। આપણે થોડીક દૂધની મલાઈ નાખી દઈશું, દહીં પણ નાખી શકો છો તમે। થોડાક લીલા ધાણા નાખી દઉં, આપણે રીંગણ નાખી દઈશું, જો બહુ સરસ લાગે છે। આપણે તૈયાર થઈ ગયું છે આખા રીંગણાનું શાક। તો તમે કઈ રીતના બનાવો છો કમેન્ટમાં કહેજો, આખા રીંગણાનું શાક।